નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ, જેમાં ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ, આની અગાઉના આપણા લેક્ચર જોઈએ તો જેની અંદર એમ કહેવાય કે પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને બીજું ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બે ચેપ્ટરના થઈને લગભગ આપણે એમ કહેવાય કે 28 કે 30 લેક્ચર આપેલા છે. આપણી પેટર્ન એવી છે, એટલા વર્ષોના અનુભવ, લગભગ એમ કહેવાય કે 20-22 વર્ષથી તો આખું ફિઝિક્સ ભણાવીએ છીએ અને છેલ્લા 5-7 વર્ષથી જે ગુજરાત બોર્ડની સાથે જી અને નીટ અને ગુજસેટ એનો એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં એવી સાયકોલોજી છે કે ભાઈ એને જે તે ટોપિક સમજવા છે, સાથે એકદમ ટૂંકા સમયની અંદર એને સમજવું છે. તો આપણા જે લેક્ચરની પેટર્ન છે એ ટોપિક વાઇઝ છે. માનો કે આજે આપણે ટોપિક જોવાનો છે વિદ્યુત પ્રવાહ, તો એ વિદ્યુત પ્રવાહના ટોપિકમાં એ વિદ્યાર્થીને વિદ્યુત પ્રવાહને લગતી ટોપ ટુ બોટમ બધા પ્રકારની માહિતી મળશે. સાથે એના ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ, સાથે એવા પ્રકારના એમસીક્યુ આ વિદ્યુત પ્રવાહને લગતા હોય કે એવા 2 થી 3 કે 4 એમસીક્યુ જો તમે સોલ્વ કરો તો લગભગ આ જે વિદ્યુત પ્રવાહ છે એમાં એક પણ વસ્તુ બાકી ન રહે. એટલે આપણો જે લેક્ચર છે એ લેક્ચર ટોપિક વાઇઝ છે. આખો વિડીયો તમારે જોવાની જરૂર ન પડે, જેના કારણે એમ કહેવાય કે તમારે જે તે ટોપિક જોવા હોય એ આરામથી તમને મળી શકે. તો જોઈએ, પહેલા 2 ચેપ્ટરના સારા રિસ્પોન્સને કારણે આપણે આજે ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું છે ને એમાં જે ટોપિક છે એ ટોપિક 3.1 એટલે પ્રસ્તાવના અને 3.2 એટલે વિદ્યુત પ્રવાહ. બોર્ડની અંદર આ ટોપિક એમ કહેવાય કે 8 માર્કનો વેઇટેજ છે જનરલ ઓપ્શન સાથે. એમાં 3 થી 4 માર્કના તમારા એમસીક્યુ એટલે પાર્ટ એ થશે. બી વિભાગમાં 2 ક્વેશ્ચન અથવા એમ કહેવાય કે જે ડી વિભાગ છે એમાં 1 ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે. આ જે રેન્જ છે એ ચેન્જ થતી હોય, પણ મોટે ભાગે આ જે વેઇટેજ છે એ બદલાતું ન હોય. એટલે એમ કહેવાય કે વિદ્યાર્થી માટે ચેપ્ટર 1, 2 અને 3 એ કોઈ પણ સંજોગોમાં ક્લિયર કરવાનું જ થાય છે. આવી જ રીતે ચેપ્ટર 11, 12, 13 અને 14 આ 7 ચેપ્ટર કરે એટલે સારામાં સારા માર્ક્સ, એમ કહેવાય કે જે વિદ્યાર્થીને ફિઝિક્સ હાર્ડ લાગતું હોય એ વિદ્યાર્થી પણ સારી રીતે સારા માર્ક્સ કવર કરી શકે. માટે આપણે આ જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ આપણે 8 માર્કના વેટેજને અનુરૂપ આપણે ચાલવાનું છે. તો પ્રસ્તાવનાની અંદર 1-2 શબ્દો ખાલી આપણે યાદ રાખવાના છે જે કદાચ તમને શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગે. તો કે આપણું પહેલું અને બીજું જે ચેપ્ટર હતું એ સ્થિર વિદ્યુત ભાર હતું. એમાં કોઈ જગ્યાએ આપણે વિદ્યુત ભારને ગતિ કરાવી નથી. એટલે પહેલું જે છે અને બીજું છે એ સ્થિર વિદ્યુત ભાર માટે. આ સ્થિર વિદ્યુત ભારને આપણે કોઈક રીતે ઉર્જા આપવી છે. તો ઉર્જા આપો એટલે શું થાય? તો કે એ વિદ્યુત ભાર ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ કરે. એનો મતલબ એ થયો કે ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે. શોર્ટ ક્વેશ્ચનમાં ક્યાંક કામ લાગે. વિદ્યુત પ્રવાહ 2 પ્રકારના છે. વિદ્યુત પ્રવાહ 2 પ્રકારના છે. એક છે ક્ષણિક, આપણે આકાશમાં થતી વીજળી એ ક્ષણિક છે, એ લોંગ સમય રહેતી નથી. એટલે પહેલું જે પ્રકાર છે એ ક્ષણિક પ્રકાર, આ કુદરતી ઘટના હોય. બીજું જે છે એ સ્થાયી પ્રવાહ છે. પહેલો ક્ષણિક, બીજું સ્થાયી. રોજિંદા જીવનમાં આપણે જે કાંઈ પ્રવાહ યુઝ કરીએ છીએ, દાખલા તરીકે બેટરી, ટોર્ચ, સેલ, આમાં જે છે એ લાંબો સમય સુધી એની અંદર વીજળી સંગ્રહાયેલી હોય છે. બરોબર છે? માટે એને કહેવાય સ્થાયી પ્રવાહ. એટલે ક્યાંય શોર્ટ ક્વેશ્ચનમાં આવે કે ગતિમાન વિદ્યુત ભાર શું આપે? તો કે ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ આપે. કેટલા પ્રકારના હોય? તો કે ક્ષણિક અને સ્થાયી. ક્ષણિક એટલે આકાશમાં થતી વીજળી, અને ટોર્ચ અને સેલ આ બધું સ્થાયી પ્રવાહ છે. પ્રવાહ આપણે સમજવો છે, જે તમારો 3.2 આવો ટોપિક છે. ક્વેશ્ચન કેવી રીતે પૂછે? વિદ્યુત પ્રવાહ સમજાવો. હવે આપણે જે લખવાની પેટર્ન છે એ એક્ઝેક્ટ બોર્ડની અંદર જે કી હોય છે એ આધારિત આપણે આપીએ છીએ. મારે વિદ્યુત પ્રવાહ સમજાવવો છે. એ
પેપર જે ચેક કરે છે એને અનુરૂપ આપણે જવું છે. તો આપણે વાહક તાર લેવાનો છે. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય વાહક તારમાં શું લેવું? તો કે ધાતુ. તો કે ધાતુ કોને કહેવાય? તો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એને ધાતુ કહેવાય. બરાબર, પણ આપણે વાહક તાર લેવાનો છે. આ વાહક તારનો ઊભો છે, આડો છે. આ વાહક તાર છે અને આ રીતે આમ કટ કરો એટલે આડો છે, આવી રીતે કટ કરો એટલે ઊભો છે. હવે અહીંયા વાહક તારનો આડો છેદ લેવાનો છે. હવે અહીંયા મેં આ બતાવ્યું આડછેદ એ હંમેશા વાહક તારને લંબ છે. આ વાહક તાર એને લંબ રૂપે આવી રીતે આવશે. તો કે વાહક તારને લંબ એવા આ શબ્દ પકડવાનો છે. એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે ઘણી વખત અહીં ભૂલ થાય કે પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને, તો કઈ ખોટું નથી. એ ઋણ વિદ્યુત ભાર જ પસાર થાય છે. અહીંયા આડછેદમાંથી અહીંયા સમયમાં જે શબ્દની પાછળ માં શબ્દ આવે, માંથી શબ્દ આવે, દીઠ શબ્દ આવે, આ બધા છેદમાં થાય છે. હવે આ વ્યાખ્યાને તોડવાની છે. શું લેવાનું છે? તો કે વાહક તાર. એનો શું લેવાનું? તો કે એકમ આડછેદ. કેવી રીતે હોય? તો કે વાહક તારને લંબ હોય. કેટલા સમયમાં? તો કે એકમ સમયમાં. કોને પસાર કરવાનો? તો કે વિદ્યુત ભારના જથ્થાને. આ વ્યાખ્યા શબ્દ લખાવી જોઈએ કે વાહક તારને લંબ એવા એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. પછી આ વાક્ય આપ્યું, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. કદાચ આ વાક્ય ભૂલી ગયા તો આપણો માર્ક કટ ન થાય. બરાબર, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. ધારો કે હવે અહીંયા ઘણી વખત આ ટી વત્તા ડેલ્ટા ટી ન લખવું હોય તો આમ લખી શકાય, ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં અથવા ટી અને ડેલ્ટા ટી સમયગાળામાં, પણ આપણે આ ડેલ્ટા ટી રાખીએ. ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ છે. સૂક્ષ્મ વિદ્યુત ભાર પસાર થાય છે સૂક્ષ્મ સમયમાં. સરેરાશ વિદ્યુત પ્રવાહ જોજો, પહેલા આકૃતિ છે એના પરથી આ વ્યાખ્યા લખી, એના પરથી મેં સમયનો ગાળો ધાર્યો અને કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એ ધાર્યો. સરેરાશ વિદ્યુત પ્રવાહ કહેતા આ સરેરાશનો સિમ્બોલ છે. હવે ત્યાં ખાલી જો તમે આઈ કરો, આઈ બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, તો માર્ક કટ થાય. આ તમારું લેસ ધેન ગ્રેટર ધેન નો જે સિમ્બોલ દેખાય છે ને એ સરેરાશ વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ છે. ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. અહીંયા તત્કાલીન વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ. હવે આ સરેરાશમાંથી મારે કહેતા ડેલ્ટામાંથી ડી માં જવું છે, તો વચ્ચે આ ફોર્મ આવે આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એનો મતલબ એ થયો કે ડેલ્ટા ટી ની એક્ઝેક્ટ નજીક, 0 નહીં પણ 0 ની એકદમ નજીક, ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. માટે આપણને સૂત્ર બની ગયું આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી. આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી. એનો ગુજરાતી આવું થયું કે વિદ્યુત ભારનું, અંશમાં છે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન શું બતાવે? તો કે વિદ્યુત પ્રવાહ બતાવે છે. સમયની સાપેક્ષ વિદ્યુત પ્રવાહ બતાવે છે. તમને જ્યારે બોર્ડમાં પૂછે ત્યારે એની પેટર્ન આ રાખવાની, પહેલા આકૃતિ પરથી વ્યાખ્યા, પછી આ એક વાક્ય રચના, પછી સમય ધારવાનો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ડીક્યુ ના છેદમાં ડીટી. જોજી, આપણો જે ક્વેશ્ચન હતો વિદ્યુત પ્રવાહ સમજાવો, એમાં આપણે આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી કહેતા વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન વિદ્યુત પ્રવાહ બતાવે. એમાં જો આગળ વધીએ તો આવું ક્યાંક આવે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ પ્લસ થી માઇનસ. કારણ કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એમ કહેવાય કે ધન વિદ્યુત ભારને કારણે પ્રવાહ મળતો હતો, માટે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી આપણને ખબર પડી કે ભાઈ આ તો ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળે, માટે બીજો જે પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ માઇનસ થી પ્લસ. ટૂંકમાં બે એકબીજાની વિરુદ્ધ હોય. એકમ કુલમ પર સેકન્ડ અથવા એમ્પિયર. પારિમાણિક સૂત્ર m0l0t0a1 અથવા m0l0t-1 q1 અથવા c1. અહીંયા સુધીનો જે ભાગ છે એ તમારે ક્વેશ્ચનમાં લખવો પડે. પહેલા આકૃતિ, પછી વ્યાખ્યા, પછી ગતિમાન વિદ્યુત પ્રવાહ હંમેશા વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત પ્રવાહની રચના કરે,
પછી ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર ધાર્યો, પછી સરેરાશ પ્રવાહ, પછી તત્કાલીન પ્રવાહ, એટલે સૂત્ર મળ્યું I બરાબર dq upon dt, અને એનું આપણે વિકલનનું સ્વરૂપ આપ્યું. બરાબર. રૈવાજિક પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહ, એકમ પારિમાણિક સૂત્ર. ઉમેરો હોય તો હજી ઉમેરી શકાય કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. અહીંથી છે એ બધું એમસીક્યુ માટે, શોર્ટ ક્વેશ્ચન માટે, કે વિદ્યુત પ્રવાહ એ મીટર વડે માપી શકાય જેને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે. ગેલ્વેનોમીટર વડે એમ કહેવાય કે એની હાજરી નોંધી શકાય. સર્કિટ પરિપથની અંદર જો તમે ગેલ્વેનોમીટર જોડો તો એના દ્વારા એમ કહેવાય કે ખાલી હાજરી નોંધી શકાય. માપવું હોય તો ફરજિયાત તમારે એ મીટરનો ઉપયોગ કરવો પડે. આ બંને મીટર શ્રેણીમાં જ જોડાય. જ્યારે કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. આ જે ભાગ છે એ તમને જો વ્યાખ્યા અલગથી પૂછે તો આ લખવું પડે. બરોબર. વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? 1 કુલમ. તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર. આપણને આવું સૂત્ર I બરાબર Q upon T, આપણું જો વિકલન કર્યું, આ જે ભાગ છે I બરાબર dq upon dt, માટે dq બરાબર I dt, માટે કુલ વિદ્યુતભાર મારે જોતો હોય તો સંકલન કરવું પડે. અહીંયા dq ની કિંમત મૂકી, I dt, I અચળ, માટે dt, માટે આનું સંકલન કરો તેમ કહેવાય કે t થાય. માટે આપણને સૂત્ર મળ્યું q બરાબર I ગુણ્યા t. તો I બરાબર q ગુણ્યા t, જે તમારે 10મા ધોરણમાં પણ આવું સૂત્ર આવતું હતું. I બરાબર q બાય t, તો q બરાબર it. આ બે સૂત્ર કામ લાગશે. q એટલે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, q બરાબર ne, માટે I બરાબર ne upon t. જો n બરાબર 1 કહેતા ન્યુક્લિયસની આસપાસ જો 1 ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો n બરાબર 1 e upon કેપિટલ T, કેપિટલ T એટલે આવર્તકાળ. પરંતુ v બરાબર 2πr upon t, 2πr એટલે પરિઘ છેદમાં t, t ને કરતા બનાવ્યો એટલે 2πr upon v. તો આવું પણ બની શકે I બરાબર ev ના છેદમાં 2πr, e એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, 2πr, r એટલે ત્રિજ્યા. આવું પણ બની શકે I બરાબર em. આવું પણ બની શકે I બરાબર e ઓમેગા 2f. ટૂંકમાં આ જે વિભાગ છે એ આખે આખો આપણને શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગશે. જોજી, આને લગતા નાના નાના એક્ઝામ્પલ જે 2 માર્કમાં પૂછે અથવા તો એમસીક્યુ. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં, માર્ગ વર્તુળાકાર છે, સમય 1 સેકન્ડ છે, 25 પરિભ્રમણ કરે છે. તો પથના કોઈ બિંદુ આગળથી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, સમયગાળો કેટલો? 1 સેકન્ડ, પરિભ્રમણ કેટલા? 25. તો 10 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ? n થયો તમારો, માટે 25 ગુણ્યા 10 બરાબર 250 n થયા. હવે q બરાબર ne, તો 250 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, એનો મતલબ કેલ્ક્યુલેશન કરતા 4 ગુણ્યા 10 ની -17 ઘાત. હવે જો તમને આમાં ખબર ન પડે તો આ એક્ઝામ્પલ નાનો એવો છે પણ આગળ વધે નહીં, કે 1 સેકન્ડમાં 25 તો 10 સેકન્ડમાં કેટલા, અને સૂત્ર આ મૂકવાનું થાય. આવો બીજો ક્વેશ્ચન છે. કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આ વિધેય આપ્યું છે 5t² વત્તા 3t વત્તા 1, તો t બરાબર 5 સેકન્ડમાં પ્રવાહ. આપણું જે ક્વેશ્ચનનો જે સાબિતી હતી I બરાબર dq upon dt, q ની કિંમત મૂકી કહેતા q નું t ની સાપેક્ષ વિકલન. હવે અહીંયા 5t, t નું વિકલન કરવાનું, માટે 2 આવે આગળ, માટે 5 ગુણ્યા 2 એટલે 10, ઘાતમાં થયો ઘટાડો, 2 માંથી 1 જાય તો 1 ઘાત. અહીંયા આ t ની ઉપર 1 ઘાત છે એટલે ખરેખર એ t પોતે નીકળી જાય, કારણ કે 0 થઈ જાય. કોઈ પણની 0 ઘાત એટલે 1, અને આ 1 માં t નથી એટલે પદ નીકળી જાય. તો આનું વિકલન આપણને મળ્યું 10t વત્તા 3. જો આપણને આ 5 સેકન્ડ ન આપ્યું હોત તો આપણો આન્સર આ થાય. 5 સેકન્ડ આપી દીધું, માટે 10 ગુણ્યા 5 વત્તા 3, માટે કેટલું થઈ ગયું? 53 થઈ ગયું. મારે t નો સમય 5 લખવો પડ્યો. એકદમ ઈઝી દાખલો છે. ત્રીજી પેટર્ન, 2 ગુણ્યા 10 ની -2 મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર
30 પરિભ્રમણ પર સેકન્ડ, 1 સેકન્ડમાં 30 પરિભ્રમણ કરે તો મારે વીજ પ્રવાહ ગુણવાનો. હવે મારી પાસે ક્યુ આપ્યો છે, 80 સેન્ટીમીટર આપ્યા છે. હવે મારી પાસે આપણે સૂત્ર લખાયું I બરાબર Q બાય T, તો T એટલે 2 પાઈ અપોન ઓમેગા, માટે Q ઓમેગા અપોન T. હવે આમાં દેખીતી રીતે તમને ઓમેગા નહીં દેખાય. તો 30 પરિભ્રમણ 1 સેકન્ડમાં, બરાબર છે. તો 1 પરિભ્રમણ કરો એટલે આખો રાઉન્ડ પૂરો કરો તો કેટલો ખૂણો થાય? 2 પાઈ. આવા કેટલા પરિભ્રમણ છે? 30 પરિભ્રમણ. તો એ જે ખૂણો બન્યો એને ઓમેગા કહેવાય, માટે ઓમેગા બરાબર 30 ગુણ્યા 2 પાઈ બરાબર 60 પાઈ. જો આમાં પણ આનો ખ્યાલ ન આવ્યો તો મોટા ભાગના વિદ્યાર્થીનો આ એક્ઝામ્પલ અહીંથી અટકી જશે, આગળ વધશે નહીં. I બરાબર Q બાય T, માટે T એટલે 2 પાઈ ઓમેગા, માટે Q ઓમેગા અપોન 2 પાઈ. બધી કિંમત મૂકો એટલે આપણને આન્સર મળ્યો 60 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. હવે ઘણા વિદ્યાર્થીના 10 ની માઇનસ 2 ઘાત ફેરવતા ન આવડે તો આને આમનામ રાખી દેવાનું. જો ફેરવો તો આપણી પાસે જવાબ મળ્યો 0.6 એમ્પિયર. ચોથી પેટર્ન, 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં પ્રવાહ આપ્યો છે 0.7, સમય આપ્યો છે 2 સેકન્ડ, એની કિંમત યાદ રાખવાની, તો મારે n શોધવાનો. તો I બરાબર Q બાય T, Q એટલે NE, માટે NE અપોન T, n ને કરતા બનાવો એટલે I ગુણ્યા T અપોન E, માટે 0.7 ગુણ્યા 2 છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. આનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણને આન્સર મળે n બરાબર 8.8 ગુણ્યા 10 ની 18 ઘાત. જોજી, આ 4 પ્રકારના એક્ઝામ્પલ કે MCQ કરો એટલે તમારા વિદ્યુત પ્રવાહને લગતા સિમ્પલ જે ક્વેશ્ચન છે, બરોબર, અગાઉ જે આવી ગયા હોય સૂત્ર, હવે પછીના જે સૂત્ર આવવાના હોય એને અનુરૂપ આ 4 એરામાં લગભગ આવી ગયું. આપણે આ લેક્ચરની અંદર પ્રસ્તાવનામાં વિદ્યુત પ્રવાહના પ્રકાર અને વિદ્યુત પ્રવાહ એટલે 3.2 એ પણ આપણે જોયો, જેની થિયરીની સાથોસાથ આ 4 એક્ઝામ્પલ એકદમ સરળ ભાષાની અંદર સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. જો તમારે ખાલી વિદ્યુત પ્રવાહ સમજવો હોય તો આ એક લેક્ચર સમજી લ્યો એટલે આરામથી તમારો વિદ્યુત પ્રવાહનો એક પણ એરા બાકી રહે નહીં. થિયરી જે લખી છે એ પણ આપણે બોર્ડને અનુરૂપ જ લખી છે, માટે એમ કહેવાય કે મેક્સિમમ વિદ્યાર્થીના ફાયદાકારક બને તે માટે આ વિડીયોને વધારે શેર કરજો. આના પછીનો જે લેક્ચર છે જેમાં આપણે 3.3 સુવાહકમાં વિદ્યુત પ્રવાહ અને એમ કહેવાય કે એની સાથોસાથ ઓહમનો નિયમ, ઓહ્મ્સ લો, આ આપણે એના પછીના લેક્ચરની અંદર લેવાનો છે. તો અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને જો હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો, લાઈક પણ જરૂરથી કરજો.